નમસ્તે બાલ દોસ્તો, આજે આપણે ઇંગ્લિશ સ્ટેન્ડર્ડ 8 સેમ 2 યુનિટ 1 એક્ટિવિટી 1નો અભ્યાસ કરીશું. તો એક્ટિવિટી 1, યુનિટ 1 આઈ વિલ બી ધેટ. એક્ટિવિટી 1, રિસાઇટ આફ્ટર યોર ટીચર. તો અહીંયા આપણે મિત્રો પોયમનું વાંચન કરીએ અને સાથે સમજતા જઈએ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, એટલે કે હું વૈજ્ઞાનિક નહીં થાઉં. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અથવા સમવન એટલે કોઈક, હુ રીડ્સ જે સમાચાર વાંચે છે, ન્યૂઝ ઓન ટીવી. નો, તે પણ બનીશ નહીં. આઈ વોન્ટ ટુ બી અ ફ્રી, મારે મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું એક વૃક્ષ થઈશ. દે સેડ, તેઓ બોલ્યા. યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, તું નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. નેક્સ્ટ જોઈએ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ, હું વિમાનનો પાયલટ નહીં થાઉં. અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર, નો, એટલે કે ડાન્સર એટલે કે નર્તક અથવા ડાન્સ કરવાવાળું. અ લોયર વકીલ અથવા ડૉક્ટર પણ નહીં થાઉં. નો, નહીં થાઉં. નો. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, એટલે કે હ્યુઝ વેલ્સ, હ્યુઝ એટલે મોટી, વેલ્સ એટલે વેલ માછલી. વિલ સ્વિમ ઇન મી, મારામાં તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ઓશન, હું એક દરિયો થઈશ. ધે સેડ, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, તું નહીં થઈ શકે, તું નહીં થઈ શકે. નેક્સ્ટ જોઈએ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ડીજે, હું ડીજે નહીં થાઉં. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન, એટલે કે કમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર અથવા તો બ્યુટિશિયન, સૌંદર્ય તજજ્ઞ પણ નહીં થાઉં. નો, નો. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, મારામાં ઝરણાઓ વહેશે. સ્ટ્રીમ એટલે કે ઝરણાઓ. આઈલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું ગરુડોનું ઘર બનીશ. આઈલ બી ફૂલ ઓફ વેલીસ એન્ડ ફાઉન્ટેન્સ, હું ખીણ અને ફુવારાઓથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, હું એક પર્વતમાળા થઈશ. ધે સેડ યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, તું નહીં થઈ શકે, તું નહીં થઈ શકે. આઈ આસ્ક્ડ ધેમ, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે મને શું સમજો છો. આઈ આસ્ક્ડ ધેમ, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે મને શું સમજો છો. જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ, ફક્ત એક બાળક, તેઓ બોલ્યા. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ, અને બાળકો હંમેશા તે બને. એટ લીસ્ટ વન ઓફ ધીસ થિંગ્સ, ઘણા વિકલ્પોમાંથી એક. વી વોન્ટ ધેમ ટુ બી, જે અમે ઈચ્છીએ, એટલે કે જે અમે ઈચ્છીએ તે બની શકીએ. આ પોયમ લખી છે બ્રાયન પેટને. નેક્સ્ટ જોઈએ. તો એના પછી અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, તેને આપણે નોટબુકમાં નોંધી અને યાદ રાખીશું. સાયન્ટિસ્ટ, ન્યૂઝ, ફ્રી, એરલાઇન પાયલટ, ડાન્સર, લોયર, ડૉક્ટર, હ્યુઝ, વેલ, ટુ સ્વિમ, ઓશન. નેક્સ્ટ જોઈએ. ડીજે, ડીજે કોને કહેવાય. આપણે મેરેજમાં જઈએ ત્યાં ડીજે હોય છે, મતલબ ડિસ્ક જોકી, ગીતોનું મિશ્રણ કરી વગાડનાર.
મ્યુઝિશિયન, બ્યુટિશિયન, સ્ટ્રીમ, ટુ ફ્લો, થ્રુ, ઈગલ, વેલી, ફાઉન્ટેન, રેન્જ ઓફ માઉન્ટેન્સ અને ચાઇલ્ડ. આ રીતે આપણે કામ પૂરું કરીશું. ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. તો આની અંદર વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ફર્સ્ટ સ્ટાન્ઝા, એટલે કે ફર્સ્ટ પહેલી વખતે શું બનવા માગે છે? તો શું બનવા માગે છે પહેલી વાર? તો ટ્રી બનવા માગતો હતો ને મિત્રો, એટલે શું આવશે? અ ટ્રી. વોટ સાઉન્ડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? બાળક શું બનીને તરવા માગે છે? શુડ શું બનીને તરવા માગે છે? તો બાળકમાં કોણ તરશે? તો વેલ્સ. પછી નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. તો શું આવશે? અ માઉન્ટેન્સ. ખીણો અને ફુવારાઓ ક્યાં હોય? તો માઉન્ટેન્સની અંદર. ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્ઝા. તો ત્રીજી વાર એ શું બનવા માગે છે? તો માઉન્ટેન રેન્જ. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ. તો વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ. મોટાભાગના લોકો શું બનવા માગે છે? મ્યુઝિશિયન શું કરે? તો મ્યુઝિશિયન શું કામ કરે? મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. નવા નવા સાધનો વગેરે. આ લોકો શું કરે છે? આપણે ડિસ્કસ કરવાનું છે. તો મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ડીજે શું કરે? તો ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ્સ. સાયન્ટિસ્ટ શું કરે? તો સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર થિંગ ઓફ ઇન્વેન્ટ ન્યૂ થિંગ્સ, એટલે નવી નવી વસ્તુઓની શોધ કરે. ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તમે મોટા થઈને શું બનવા માગો છો તેની ચર્ચા તમારે ગ્રુપની અંદર કરવાની છે. વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ. ધ મૂન, ધ સન, ધ સ્ટાર કે ધ સ્કાય? આમાંથી તમે શું બનવા માગો છો એમ એને તમારે શું કરવાનું છે? વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ફોલોઈંગ થિંગ્સ. આ નીચેનામાંથી તમે શું બનવા માગો છો? ચારમાંથી. વાય? કેમ? કલેક્ટ ધેર આઈડિયાઝ. અને આઈડિયા આપણે કહેવાના છે. કે દાખલા તરીકે તમે મૂન બનો તો શું કરે? આઈ વુડ લાઇક ટુ બી અ મૂન સો ધેટ આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ લાઇટ એટ નાઇટ. એટલે કે રાતે હું લાઇટને ફેલાવું. પીપલ વુડ બી હેપી ટુ સી મી. અને લોકો મને જોઈને શું થાય? ખુશ. સન બનો તમે તો આઈ વુડ લાઇક ટુ બી ધ સન. સન બનવા માગું છું. કેમ? તો બિકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ એનર્જી, સોલર એનર્જી, એટલે કે મુખ્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સ્ટાર તો આઈ વુડ લાઇક ટુ બી અ ધ સ્ટાર વિચ ટ્વિંકલ, ટમટમે રાતે. એટ નાઇટ ધ મેક્સ ધ સ્કાય બ્યુટીફુલ. ધ સ્કાય, અને સ્કાય બનવા માગો છો તો આઈ વુડ લાઇક ટુ બી ધ સ્કાય વેર ધેર ઇઝ ધ સન, ધ મૂન એન્ડ ધ સ્ટાર્સ ઇન ધ રેઇની સિઝન. યુ કેન સી ધ રેઇનબો ઇન ધ સ્કાય. આ રીતે મિત્રો આપણે નોટબુકની અંદર કામ પૂર્ણ કરીશું.